આવું શું કોઈ તો શું કહેવાય માં ખેડૂતને જો એ અમે આ પૂગી વા હાલ જો લાકડી લીધી બરાબર ચાલ બરાબર તો અમે પ્રસાદી લેવા પણ બેહેગા પ્રસાદી આપણે લીધી હોય તો આપણી ફરજ છે એ અદા કરવી પડે તો જો આ હે ને આ કદાચ બે આપણે દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી બરાબર રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ જય માતાજી અમે હે ને આજ છે રવિવાર એટલે જઈએ આજ ફેરવા નીકળી હા રોડ ને કાંઠે ઊભા જાય હાલો એક મંદિર ને હે એને જવાનું હે અહીં જવાય ને તો એ હમણાં ખબર હે તું એ વારું કયું પાછા વાર્યા ત્યાં જો આ બોર્ડ આવે ગોતી આથી હેઠા ઉતરે ગયા રોડ થી એમાંથી રફ રસ્તે જવાનું આદે ધડ તો હાલો ત્યાં જઈએ બના રહેજો તો હાલો દર્શન કરાવીએ આજ જબરજસ્ત અમે હે રોડ થી હેઠા ઉતર્યા રસ્તામાં જઈએ હજે તો એવડા ઊંડો આઈ નાખતા હતા પાણીનું કેનાલ આપણે ત્યાં ત્રાડું પાણી ગાર કાઢું પાણી સીતારામનું નામ કયો કોઈ આ એરિયામાં અમે આવ્યા હતી આવા એટલું પાણી લે કેનાલ મળે આવું શું ખેડૂત હોય તો ખેડૂત કંટાળે આ શું ખેડૂત લાઈટ પાણી રસ્તો વાડીઓમાં રીણા કચ કન્ટિન્યુ હે ને બેઠા રહેજો તમે વિડિયામાં રીણા કચ નો રહેતા કોઈ ને અમે પહેલી વાર નીકળ્યા આ કોરા એના લઈ જાવ લ્યો પાણી કા જઈએ એ પછી તમને ખબર પડી ને પૂછ્યો એટલે અમે નીકળ્યા અમારા ગામથી 1.5 કિલોમીટર છેટા 1.5 કિલોમીટર કઈતા બાઈક લેનો હા મોટરસાઇકલ હે 11 વાગે કાઢતા ને 11 વાગે નીકળ્યા કલાકની રજા હતી તે આજ ફરવા નીકળી એક મોટરસાઇકલ એક ગાડી અમારે મોરચા એક ગાડી પહોંચે વાડી પૂરિયા વાડી કેનાલું જોતા ખરી દેખા મારે દેખો પાલર પાણીનો દેખા તો આવું શું કોઈ તો શું કહેવાય માં ખેડૂતને લીમડાની રહું સુપર હે પવન આવે હું કઈ ચાલો એમ ના છે મારે પાછું જો એ અમે આ પૂગી વા અને હાલતે મેરકી છે હજી બરાબર હા હે ગેટ જો હાલો તો એવો ગેટ આવી ગયા અહીંયા ગાયત્રી આશ્રમ ગધેથળ બરાબર આ ડેમ ને હે બાજુમાં આપું ગયું જો આશ્રમી તો હાલ જો કેમ ઓહ
જો આ ગાયત્રી આશ્રમ ભૂગી લાકડી લીધી બરાબર. આ મંદિર છે આ ભૂગી એકદમ મસ્ત ગાયત્રી મંદિર ગદ્દેથળ બરાબર. જો ગાયત્રી પણ કરો દર્શન. આ ગાયત્રી મંદિર કિરાણી તો હવે દર્શન હા જોઈને પણ આવી જવું ભેગા આપણે જ્યાં ગદેતર ગાયત્રી માના આશ્રમ મંદિરે પૂગાવ્યા બરાબર. આ હે બધું મંદિર બરાબર. ગાયત્રી માનું આ સાધના કુટીર છે લાલ બાપુની બરાબર. લાલ બાપુની સાધના કુટીર છે. જો આ લાલ બાપુનું કદાચ હોય આ એકદમ બહુ જૂનવાણી વરેલો જો ગાયત્રી આશ્રમ. પછી આ ધૂણો હોય ધૂણો બરાબર. અને આગમ પ્રસાદી આય પ્રસાદી શાળા બધી હાલે હે બધું જ્યાં ભોજન પ્રસાદી લે તો અમે પ્રસાદી લેવા પણ બેહેગા ગધેથળ ગાયત્રી માના આશ્રમ બરાબર. તો આ હે બધું પ્રસાદી લેવાનું. જો આ બધે યાત્રાળુ બધા આવે દર્શનાર્થે બધા પ્રસાદી લે અને બધા પ્રસાદ લેવા જેવો બધા બેહેગા. જો કેમ બાકી સગવડ સાફ સફાઈ માં પીરસે આપણી લેન પ્રસાદ બે જવાનું કોઈ બેહે ન વગર ટેબલું છે કુડચ્યું હોય કેમ એકદમ જોરદાર સગવડ. તો હાલો પ્રસાદી લઈ લઈએ. જો પ્રસાદી લે અને આપણા જે થારી વાટિકા આપણા જે ખાધું હોય એ આપણે હવ ધોવે તે અમારે આમ બે વાતું કરો જરાક કેવું લાગ્યું. હા પ્રસાદી લીધી હોય ને હા એટલે પ્રસાદી આપણે લીધી હોય તો આપણી ફરજ છે એ અદા કરવી પડે. તો જો આ થારી વાટકા બધા ડબલ પાણી ધોવે અને સૂકવે નાખ્યા બધા. જો કેટલી સગવડ છે. જો માથે પંખો કરી સુકાઈ જાય એકદમ ચોખ્ખાઈથી. અને આ જો ડેટવાળું પાણી બધું ફૂલ સગવડ શીડ નોરીએ બરાબર. અને આવી છે બધી સગવડ હે જો ધોવે હે હા જો આ મૂકી દેવાનું. સારી વાટકા આ બધા જો જણી થારી વાટકા બધા અલગ અલગ મૂકી દેવાના. ધોવા નાખવાના બધું કમ્પ્લીટ કરી દેવાનું. આ છે પ્રસાદી જો લઈને પછી આવ્યો અને પાણી વાણી પીએ કમ્પ્લીટ. આ ચોકી ધોવાની હોય છે તારે ભાઈ દેગો આ ચોકી એક ધોવા દીજો ભાઈ દેગો. આ બધા હો નાથી ગોઠવાઈ દઈએ બરાબર. હાલો તો બે ચોક હા 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 મારી તો પછી તું કે હું ધોવા નાખી નકર મેં પ્રસાદી લીધી તો હું ધોવા નાખત જોયું ને છે આવ્યું ઘેર તમારે સગવડ જો જણ્યા. હા ડેટવાળું પાણી અરીસું નળ પછી આ ફૂકવવાનું બધી સગવડ મસ્ત મસ્ત. જો આ હે ને આ કદાચ બેહવાનું છે કોઈ લાલ બાપુ આપણી પ્રવચન કરતા ઠીક છે બધું જો કેમ બધું બાકી હા એકદમ મસ્ત. હાલ તો આ હે
ગાયત્રી માનું મંદિર. આપણે દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી, બરાબર. આ બધું પ્રવચન મળે કે બધું હોલ છે મોટો, એ છે આગળ રસોડા, ભંડાર, રસોઈ ભંડાર, પ્રસાદી લેવાનું, બરાબર. આ બધો પીપરો છે મોટો, બધો આરામ કરવાનો. વરલાનો તો જો, વરલાની તો સેન જો, હે વરલાનું સેન તો જો. ઓય હાલો દર્શન કરે જો નીકળે